નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજ સાંજથી દરિયામાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે। મિત્રો, આ સિસ્ટમ વાવાઝોડું બહુ ભારે સાબિત થઈ શકે છે। મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે ગુજરાતના નજીકના દરિયાકાંઠાની અંદર એક સાયક્લોનિક સિસ્ટમ શરૂ થઈ છે અને મિત્રો તે હવે ગુજરાત ઉપર ઘાતક સાબિત થઈ શકે છે। મિત્રો, આ સિસ્ટમને લઈને ગુજરાતમાં અંબાલાલ પટેલની ભારે આગાહી કરવામાં આવી છે। આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ 28, 29, 30 ભારે વાવાઝોડું 100થી લઈને 110 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સાથે સાથે વરસાદી ઝાપટાઓ પણ આવશે। મિત્રો, આ સિસ્ટમ આજથી દરિયાકાંઠામાં ચાલુ થવા જઈ રહી છે અને મિત્રો આવતી 28, 29 ને 30 ગુજરાતમાં આ વાવાઝોડું ફરી વળવાનું છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે આની વધારે અસર ક્યાં થવાની છે। તો મિત્રો, દ્વારકા, પોરબંદર, માંગરોળ, જૂનાગઢ, સૌરાષ્ટ્રમાં અને મિત્રો પૂરા ગુજરાતમાં રાહતાળ બોલાઈ જવાનું છે અને મિત્રો આ વાવાઝોડું ભારે નુકસાનકારક સાબિત થઈ શકે છે। સાથે સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ખેડૂતો સાવધાન રહેજો, કારણ કે મિત્રો અત્યાર સુધી જે વાવાઝોડા બનતા તે બંગાળની ખાડીમાં બનતા અને ત્યાંથી ગુજરાતમાં આવતા ખૂબ સમય લાગી જતો અને ધીમા પડી જતા, તો આપણે થોડુંક ઘણું નુકસાન જોવા મળતું। પરંતુ મિત્રો આ જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તે આપણા નજીકના દરિયાકાંઠામાં સક્રિય થવાનું છે। તેથી મિત્રો ગુજરાતના તમામ ખેડૂતોને ચેતવણી આપી દેવામાં આવી છે અને મિત્રો આગામી 10 દિવસમાં આ વાવાઝોડું 100થી લઈને 110 પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે। ઝૂંપડા સાફ થઈ જશે, ગરીબો રસ્તે રઝળતા થઈ જશે। મિત્રો, હવે તો ભગવાન જ બચાવી શકશે અને મિત્રો ખાસ આ વાવાઝોડાને લઈને ગુજરાતમાં હાઈ રેડ એલર્ટ આપવામાં આવી ગયું છે અને મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં કાચા મકાનો છે તેમને સલામત સ્થળોએ જતું રહેવા સૂચન કરી દીધું છે અને મિત્રો ખેડૂતોને સાથે સાથે ચેતવણી આપી દેવામાં આવી છે કે તમારો પાક જલ્દીથી ઘરમાં પૂરી દેજો, કારણ કે મિત્રો તાડપત્રીથી ઢાંકશો તો તાડપત્રી પણ ઉડી જશે એવું ભયાનક વાવાઝોડું આવવાનું છે અને મિત્રો આ વાવાઝોડું ફક્ત ગુજરાત ઉપર નહીં પરંતુ ગુજરાતની આજુબાજુ જેટલા રાજ્યો આવેલા છે તે બધા જ રાજ્યોને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને મિત્રો તંત્ર દ્વારા એક જાણકારી મળી છે। મિત્રો, આ વાવાઝોડું ઘાતક સાબિત થઈ શકે છે। મિત્રો, આ વાવાઝોડાને લઈને તંત્રએ એક નંબર જાહેર કરવામાં આવ્યો છે। હજી એ નંબર જાહેર થયો નથી, પરંતુ 2 થી 3 દિવસની અંદર જાહેર કરવામાં આવશે। ગુજરાતની અનેક વિસ્તારોમાં ટીમો મોકલવામાં આવશે, કારણ કે મિત્રો 100થી લઈને 110, 120 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો જે પણ કાચા પટ્ટી મકાનો છે અને ઝૂંપડપટ્ટી મકાનો છે અને રહેવા માટે કોઈ સારું સ્થળ નથી, તેઓને તંત્ર દ્વારા એક નંબર મોકલવામાં આવેલ છે। તેમાં કોલ કરી જાણકારી કરજો। તંત્રની ટીમ તમારી મદદે આવીને ઊભી રહેશે અને મિત્રો વાવાઝોડું દ્વારા સરકારી તમામ કામકાજ બંધ રહેવાનું છે, કારણ કે મિત્રો ભારે વાવાઝોડું બહુ ભારે ખતરો જોવા મળેલ છે। તેથી મિત્રો ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી છે। તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ। આવી અનેક નવી આગાહીની માહિતીઓ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો વિડીયોને એક લાઈક કરી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો મળીએ આવતા નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપશો। ધન્યવાદ।